ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર જનરલી આપણે જે ચર્ચા કરતા હતા એક્ઝામ્પલોની, લખાણ સંબંધિત દાખલાઓની, એને ફરી પાછા આપણે આગળ વધારવાના છે. તો એક્ઝામ્પલ નંબર લખાણ સંબંધિત આવશે આપણી પાસે 2.4 નંબરનો એક્ઝામ્પલ છે, એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. બરોબર, લખાણ સંબંધિત કેટલામો છે? 2.4. હવે જો શું આપ્યું છે, 2.5 કિલોગ્રામ, પછી અલ્પ વિરામ કરજો, તમારે ટેક્સ્ટ બુકમાં નથી પણ તમે કરી લેજો. 0.25 મોલલ યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. માટે યુરિયાનું દળ ગણો. મતલબ આપણે અહીંયા યુરિયા છે એનું વજન છે એ ગણવાનું છે કે યુરિયાનું વજન કેટલું થાય. જો કેમિસ્ટ્રીની અંદર આપણે ફિઝિક્સ જેવું કાંઈ છે નહીં, એને દળ અને વજન નોખવું હોય, આપણે એને ગુરુત્વાકર્ષણ બળ લાગે, આપણે ક્યાંય ન લાગે, વાંધો નહીં, એ કંઈ બળતરા કરવાની નથી. દળ કે આપણે વજન જ સમજવાનું છે. બરાબર, બાકી દળ વજનમાં ફેરી તમને ખબર હશે. બરાબર, W બરાબર mg, કે એ ભાઈ તમારે દળ જોતું હોય તો જે હોય એ, અને વજન જોતું હોય તો એને ગુણ્યા ગુરુત્વાકર્ષણ અચાક 9.8 તમારે ગણી નાખવું, ગુણી દેવાનું, એટલે તમને એનું વજન મળે. પણ આપણે એવું કાંઈ તમારે કરવાની જરૂરિયાત નથી. હવે આપણે એવું કીધું કે 2.5 કિલોગ્રામ દ્રાવણ બનાવવું છે આપણે યુરિયાનું. કેટલું બનાવવું છે તો કે 0.25 મોલલ. કેવું બનાવવાનું કીધું? 0.25 મોલલ. તો કેટલું યુરિયા જોઈએ, આ કેલ્ક્યુલેશનની ગણતરી આપણે કરી અને એ લોકોને ગણવાની આપવાનું છે. કેટલું થાય તો પહેલાં તો આપણે 1 કિલોગ્રામમાં કેટલું જોઈ એ ગણીને આપી દઈએ, પછી 2.5 કિલોગ્રામની ખબર પડી જાય. તો પહેલાં આપણે શું કરશું, તો આપણે પહેલાં એવું કહીએ કે ભાઈ 0.25 મોલલ એટલે મોલાલિટીની વાત કરે છે. મોલર ર હોય તો મોલાલિટી હોય, મોલર લ હોય તો મોલાલિટી હોય. તો 0.25 મોલલ યુરિયાનું દ્રાવણ એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 0.25 મોલ યુરિયા ઓગાળવામાં આવ્યું છે. બરોબર, ક્લિયર વન થયું? 0.25 મોલનો મતલબ શું થાય તો કે ભાઈ 1 કિલોગ્રામ દ્રાવકમાં 0.25 મોલ ઓગાળવામાં આવ્યું છે. કારણ કે મોલાલિટી મીન્સ વોટ, તો કે ભાઈ મોલાલિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ. કિલોગ્રામ એટલે કોનો હોય તો કે દ્રાવકનો. બરોબર, તમારે 0.25 જવાબ જોઈએ છે અહીંયા, તો શું કરવું પડે? તો સીધી વાત છે, તમારે 0.25 જોતા હોય તો ઉપર લખવા પડે 0.25 ને નીચે રાખવા પડે 1, તો જ તમને અહીંયા 0.25 મળે. કારણ કે એ તમારે કરવાનું છે. તો મેં લખી જ લીધું, 1 કિલોગ્રામ દ્રાવકમાં 0.25 મોલ યુરિયા. મગજમાં બેઠા કે કેલ્ક્યુલેશન કે તમને કહી દીધું કે ભાઈ 0.25 મોલલ યુરિયા તમારે બનાવો કે એની મોલાલિટી કેટલી હોવી જોઈએ? 0.25. એનો મતલબ એના મોલ પણ કેટલા હોવા જોઈએ? 0.25 કિલોગ્રામ કેટલા હોવા જોઈએ? 1. તો એ વસ્તુ જ મેં તમને સામે લખીને આપેલી છે. ઓકે, તો મોલ આપણી પાસે છે તો વજન મળે જ, પણ કેટલાની અંદર મળે તમને? 1 કિલોગ્રામમાં મળે. તો હું આવું લખું કે ભાઈ યુરિયાના મોલ બરાબર યુરિયાનું વજન છેદમાં યુરિયાનું આણી દળ. તો યુરિયાનું વજન આ કેટલાની અંદર ગણીએ છીએ આપણે? 1 કિલોગ્રામમાં. બરોબર, તો વજન બરાબર શું થાય તો કે સીધી વાત થઈ ગઈ. હવે મોલ ગુણ્યા આણવીય દળ. મોલ છે 0.25, આણવીય દળ. યુરિયાનું સૂત્ર તમને ના આવડતું હોય તો બહુ ગાંડા કહેવાય તમે, NH2 C ડબલ બંધ O NH2.
આ યુરિયાનું સૂત્ર છે, બરાબર. તમે કેલ્ક્યુલેશન કરી લેજો. એનું આણ્વીય દળ છે એ કેટલું આવે? 60. 0.25 ગુણ્યા 60, 0.25 એટલે 1/4. 1/4 ઇન્ટુ 60 એટલે શું થાય? 15 ગ્રામ. પણ આ 15 ગ્રામ જે મળ્યું એ કેટલાની અંદર આપણે મળ્યું? 0.25 મોલમાં મળ્યું, મતલબ 1 કિલોગ્રામમાં મળ્યું. તો હવે આપણે સીધી કેલ્ક્યુલેશન મારવાની. શું? તો કે ભાઈ 1 કિલોગ્રામે 15 ગ્રામ યુરિયા જોઈએ છીએ, 2.5 કિલોગ્રામે કેટલું જોઈએ? તો સીધો જવાબ આવશે જરૂરી યુરિયાનું દળ ડાયરેક્ટલી, બરાબર. કેટલું થાય? 2.5 ગુણ્યા 15 એટલે પહેલાં તો 15 દુ 30 અને બાકીનું અડધું છે એટલે 15 અડધા બીજા એટલે 7.5, બરાબર. એટલે જનરલી 37.5 ગ્રામ યુરિયા આવે. સમજમાં બેઠી છે આખી વસ્તુ, એકદમ નીટ એન્ડ ક્લીન છે. તમારે ટેક્સ્ટ બુકની અંદર જવાબ થોડો કહેવામાં માઇનોર ચેન્જ આપ્યો છે, પણ આપણા કેલ્ક્યુલેશનમાં કાંઈ ભૂલ નથી, એટલે કોઈ મોટો ઇસ્યુ છે એ છે નહીં, બરાબર. ચાલો હવે એક બીજો પ્રશ્ન એ કે તમે ફરી પાછા આપણે રૂબરૂ મળીએ ત્યાં સુધી તમારે યુરિયાનું IUPAC નામ ગોતતું આવવાનું છે. શેનું? યુરિયાનું IUPAC નામ એ તમારે ગોતતું આવવાનું. શું થાય મને આવીને તમે કહેજો, બરાબર. કદાચ એક્ઝામની અંદર પૂછાય તો આપણે ના ન પાડી શકીએ, બરાબર. ચાલો આ પહેલાં એક્ઝામ્પલની વાત થઈ, ત્યાર પછીના એક્ઝામ્પલ ઉપર આપણે આગળ વધવું છે. એક્ઝામ્પલ નંબર 2.5 એ લખાણ સંબંધિત જ છે. 2.5 શું આપ્યું છે? જો 20% દળ બાય દળ, 20% દળ બાય દળ એટલે W/W જલીય KI દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પર ml હોય તો KI નહીં. જો ગ્રામ પર ml લખું કે ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ, બે એક જ થયો. રકમમાં તમને એવું આપ્યું તો અમુક પાસે અવળી નોટું હોય છે, આમાં આમ ક્યાં આપ્યું? તો A મોલાલિટી, B મોલારિટી અને C મોલ અંશ ગણો X. ને દરેકની સંજ્ઞા છે એ આપેલી છે તમારી બુકની અંદર, બરાબર. સંજ્ઞા નથી આપી, એના બદલે સંજ્ઞાને બદલે શબ્દ છે એ આપેલા છે. તો તમને જનરલી એમાં ખબર પડવી જોઈએ કે ભાઈ શેની વાત છે એ કરેલી છે, બરાબર. ચાલો 20% દળ બાય દળથી, વજનથી મતલબ દળ ટકાવારીથી જલીય KI પોટેશિયમ આયોડાઇડ દ્રાવણની ઘનતા આપણે આપી છે અને મોલારિટી અને મોલન્સ આ ગણવાનો છે. પહેલાં ગણીએ આપણે. પહેલાં આની વાત કરી કે 20% વેઇટ બાય વેઇટ જલીય KI એટલે કે 20 ગ્રામ KI અને 80 ગ્રામ H2. ઓછું હોય એ દ્રાવ્ય, વધુ હોય એ દ્રાવક. ટકાવારી છે એટલે ટોટલ 100 થાય, 100 કરતાં વધારે ન થાય. આ તમારા મગજની અંદર બેસવું જોઈએ, બરાબર. આ વાત આપણે આગળ પણ કરેલી છે, ફરી પાછો આપણે અવારનવારની ચર્ચા કરશો, તમારા મગજની અંદર વ્યવસ્થિત રીતે બેસી જાય, બરાબર. કે ટોટલ 100 થવું જોઈએ. 20% દળથી જલીય KI એટલે 20 ગ્રામ KI થાય અને 80 ગ્રામ H2O. ગ્રામ એટલા માટે કે દળથી આપણે વાત કરેલી છે, બરાબર. પેલા ગોતવાની છે મોલાલિટી, એટલે પેલા મોલાલિટી. તો મોલાલિટીનું સૂત્ર આપણી પાસે છે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં
દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા અહીંયા દ્રાવક આવશે, ધ્યાન રાખજો, દ્રાવકનું વજન કિલોગ્રામમાં, બરોબર. ઓકે, તો મોલાલિટી ઇક્વલ્સ ટુ શું થાય? દ્રાવ્ય કોણ છે કે ઓછું હોય એ દ્રાવ્ય, દ્રાવ્યનું વજન 20, આણ્વીય દળ કોનું? Ki. તો પોટેશિયમ છે એનું આણ્વીય દળ 39, આયોડિન છે એનું થાય 127, 7 દુ 14, 15 ને 16 નો છગડો વધી 1, 3 ને 2 5 ને 1 6 અને 1 166. દ્રાવકનું વજન, દ્રાવક છે 80 ગ્રામ ને બદલે કિલોગ્રામ, 0.080, બરાબર. તો તમને ઇમ્પ્લાઇઝ મોલાલિટી ઇક્વલ્સ ટુ, સીધું તમે કેલ્સી મારશો એટલે મોલાલિટી છે એ તમને મળશે સીધી 1.5. આને કાઢી નાખો. હવે સેકન્ડ ટર્મ જે જોઈએ છે એ છે મોલારિટી. ઓકે, હવે મોલારિટી માટેની વાત કરવી છે તો મોલારિટીમાં પ્રશ્ન મોટો કયો આવે? સર અહીંયા બંને ગ્રામમાં આપ્યું છે, મોલારિટીમાં શું થાય? સૂત્ર શું છે? તો કે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ અને એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. પ્રશ્ન એ છે કે અહીંયા દ્રાવણ છે એ કદમાં છે નહીં, બંને ગ્રામમાં છે. તો એ ગ્રામમાં છે એટલા માટે ઘનતા આપેલી છે કદમાં ફેરવવા માટે. તો તમે બે રીતે કામ કરી શકો કે તમે દ્રાવણ છે એને તમે પહેલાં તો ml-માં પણ ફેરવી શકો અને સીધું આપણી પાસે એક સૂત્ર છે, તમને કદાચ ખબર હોય તો મેં તમને લખાવેલું, મોલારિટી બરાબર પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇન્ટુ ડેન્સિટી અપોન 10 ગુણ્યા 10 અપોન m2. m2 એટલે શું થાય? દ્રાવ્યનું આણ્વીય દળ, બરાબર. તો સીધું મૂકો, મોલાલિટી બરાબર પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ કેટલા છે? 20, એને ગુણ્યા ડેન્સિટી 1.202, એને ગુણ્યા 10, દ્રાવ્યનું વજન આપણે ગણેલું છે 166. મોલારિટી જે તમને મળશે એ ડાયરેક્ટલી તમે કેલ્ક્યુલેટ કરી શકો કે મોલારિટી છે એ તમને કદાચ મારા ખ્યાલથી 1.44 કે એમ કંઈક સમથિંગ મોલારિટી છે એ મળવી જોઈએ, બરોબર. 1.44 કે 45 તમે જે કંઈ લખો, 1.44 મોલર લખો તો પણ ચાલે, અહીંયા તમે મોલર લખો તો પણ ચાલે, અને એના બદલે મોલ પર કિલોગ્રામ લખો કે આના બદલે તમે મોલ પર લીટર લખો તો પણ ચાલે. ત્રીજી વસ્તુ જે આપણે ગોતવાની છે એ ત્રીજી વસ્તુ છે આપણી પાસે મોલ અંશ. મોલ અંશ કેવી રીતે મળે એ જનરલી આપણે વાત કરવાની છે. તો મોલ અંશ ગણો એવું કીધું, કોના ગણો એવું નથી કીધું, એટલે બંનેના મોલ અંશ છે એ આપણે ગણવાના છે. તો મોલ અંશ ગણવા માટે પહેલાં તો શું જોઈએ તમારે? મોલ. તો આપણે લખીએ પહેલાં NKI બરાબર, વજન છેદમાં આણ્વીય દળ, વજન છે 20, આણ્વીય દળ થાય 166, તો 20/166, અને બીજું આપણે ભેગું લખી લઈએ NH2O, એ કેટલું છે? વજન છે 80, આણ્વીય દળ પાણીનું થાય 18, એ પણ લખી લઈએ. બંનેનો જવાબ આપણે ચેક કરી લઈએ, 20/166 કરી જુઓ અને 80/18 કરી જુઓ, એટલે એક આવશે 0.12 ને એક આવશે 4.44. આ તો આપણે આગળ કરી ગયા, આ આવશે 0.12, આ આવશે 4.44, બરોબર. કુલ મોલ લખો તો શું થાય? 4.44 વત્તા 0.12 એટલે 4 ને 5 અને ઓલું 4 ને 2 6. રેડી? આ કુલ મોલ મળ્યા. હવે મોલ અંશ તો XKI. મોલ અંશ એટલે શું? તો કે ભાઈ મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કયા ઘટકની વાત તો કે KI ના મોલ કેટલા આપણી પાસે છે? 0.12 છેદમાં કુલ મોલ
4.56 ઇક્વલ ટુ 0.12/4.56 આવું આપણે કરીએ બરોબર, એટલે એ આપણને મળશે 0.02632. આ KI ને મળ્યા. હવે તમારે માનો XH2O ના જોતા હોય તો તમને કીધું છે KI ના મોલેસ ગોતવા, H2O ના જોતા હોય તો આપવાના, કદાચ માગ્યા હોય તો કે 4.2 એ કાંઈ ના કરે, સીધું કરી નાખાય 1 - 0.02632 ઇક્વલ ટુ ખાલી જગ્યા એ તમે તમારી જાતે પૂરી લેજો. જો કીધું હોય તો જ આપવાનું છે, ના કીધું હોય તો આપણે આપવાની કોઈ એવી ઈચ્છા શક્તિ છે ને, પરાણે કાંઈ આપણે એ લોકોને આપવું નથી બરાબર. પણ માગ્યું હોય તો કદાચ સાથે બંને માગેલ હોય તો તમને ખબર પડવી જોઈએ આવી રીતે 1 - કરવાનું. ધ્યાન રાખજો, જે ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ છે એ લોકોને અહીંયા પ્રશ્ન થાય કે સર આ માગ્યું નથી તો આપવું કે નહીં, તો કે નહીં આપવાનું. હું એટલા માટે આપું છું કે કદાચ મને કે એમ ખાલી કીધું હોય કે ભાઈ દ્રાવણના દરેક ઘટકનો મોલ અંશ ગણો તો આ પ્રમાણે કરે. જ્યારે તમે માગ્યું નથી છતાં પણ આપો છો ને, જ્યારે અમે પેપર ચેક કરતા હોય ને બોર્ડના, ત્યારે જનરલી એવી આવું ઘણી વખત બનતું હોય છે. અને ત્યારે જે સૌથી ઉપર હોય માર્ક કાપવામાં એ એવો જવાબ આપે એમને કે આ વિદ્યાર્થીએ આવું લખ્યું છે, તમારો જવાબ તમને પૂછ્યું છે અહીં સુધી, ઓકે મારો 4 માર્કનો દાખલો હોય તો અપ ટુ ધીસ તમને એના 4 માર્ક મળી જાય. પણ જ્યારે તમે આવું લખ્યું છે કંઈ કે જે માગ્યું નથી છતાં પણ આપ્યું છે, ત્યારે ઉપરનો જેને કોઓર્ડિનેટર કહેવાય એ એવું કે વિદ્યાર્થીને પ્રશ્ન સમજમાં નથી આવ્યું કે મારે શેનો જવાબ આપવાનો છે, એટલા માટે બંને આપેલા છે. એટલે આ વસ્તુની ભૂલ ક્યારેય ના થવી જોઈએ. જે માગ્યું છે તમને ખ્યાલ છે એ જ આપો. હું એટલા માટે આપું છું તમને કે કદાચ માનો કે પ્રશ્નની અંદર ફેરફાર થાય ને તમને આપે કે દરેક ઘટકના મોલન્સ ગણો, તો એકનો મળ્યો તો બીજાનો આ રીતે ગણવાનો. જો માગ્યો હોય તો જ આપવાનો, બાકી તમારે આપવાનો થતો ડાયું થવાનું નથી. જે હોશિયાર છે બરાબર, 50 માર્કની થિયરી હોય 45 ઉપર આવે અને આવું કરો, અડધો માર્ક ઉડી જાય. અડધો ઉડે એટલે ટોટલમાં 1 ઉડે એવી સંભાવના, માર્ક અડધો તમને ઓલા પ્રમાણે આપતા પાછો અડધો ઉડી જાય એટલે 1 ઓછો થઈ જાય તમારે ઓટોમેટિક. પણ તમારે 45.5 માર્ક હોય એટલે તમે જનરલી 46 જ આપવાના હોય, પણ એ અડધો ઉડી જાય એટલે 45 જ આવે, 46 ના આવે. આ ભૂલ ના કરે બરાબર. એટલે આવી બાબતો છે એનું ધ્યાન આપવાનું કે માગ્યું હોય તો જ આપવાનું, નથી માગ્યું તો આપણે કંઈ ફરજિયાત એને આપવું નથી કે આપણા માસી દીકરા નથી થતા બરાબર. એટલે આવી કાળજી છે નાની નાની એ તમારે લેતા શીખવાની છે, જેથી કરીને તમને કંઈ પ્રશ્ન ન થાય. ઓકે, આગળ ઉપર આપણે હવે સ્વાધ્યાયની અંદર જવું છે બરાબર. એ સ્વાધ્યાયની અંદર જવા પહેલાં તમારે બોર્ડ ઉપરથી લખવું હોય એ લખી નાખજો. હું બોર્ડ છે એ સાફ કરી નાખું છું. ઓકે, 1, 2 and 3 ચાલો લખાઈ ગયું. સૌથી મોટો ફાયદો અમને છે ઓનલાઈનની અંદર કે ભાઈ ઝડપથી તમે લખી નાખો એટલે અમે આગળ ઉપર કામ કરી શકીએ. પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આપણી પાસે અત્યારે પરિસ્થિતિ આ જ છે, સંજોગ આપણી પાસે આ જ છે, આપણે બીજું કંઈ કરી શકીએ એમ નથી, એટલે આપણે આ જ કરવાનું છે. ઓકે, એક સિમ્પલ એવો દાખલો છે સ્વાધ્યાયની અંદર 2.5. રકમ લાંબી છે પણ એના કરતાં નાનો દાખલો છે. રકમમાં એવું કીધું, પ્રયોગશાળામાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ દળથી 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે. જો દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પર ml હોય તો
એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી હશે? મોલારિટી કેટલી હશે આવું તમને પૂછેલું છે. એકદમ સરળ અને સિમ્પલ વાત છે. પહેલા વાત એ કરી સાંદ્ર નાઇટ્રિક એસિડ 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે, તો આનો મતલબ સીધો થઈ ગયો, બરાબર, કે વેઇટ ઓફ નાઇટ્રિક એસિડ 68 ગ્રામ, અને બાકીનું જે બચે એ કોનું વજન બચશે? બરાબર, એ પાણીમાં. આ તમને જનરલી 42 ગ્રામ જેટલું પાણી છે એ બચે. હવે બે જ વસ્તુ તમને આપી છે, અહીંયા ઘનતા આપી છે, દળ આપ્યું છે. હું તમને કહું કે ભાઈ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ એ તમને આપેલું છે 68, ડેન્સિટી આપી છે 1.504, તમને ગણવાની કીધી છે મોલારિટી. સીધું એક જ વાત તમારે કરવાની છે, મોલારિટી ઇક્વલ ટુ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ ઇન્ટુ ડેન્સિટી ઇન્ટુ 10/m2. મતલબ હમણાં કીધું તેમ દ્રાવ્યનું આણ્વીય દળ સૂત્રમાં કિંમત મૂકો, વેઇટ બાય વેઇટ 68, ડેન્સિટી 1.504 ઇન્ટુ 10/m2. નાઇટ્રિક એસિડનું આણ્વીય દળ થાય 63. તમે ગણી ચૂક્યા હશો. હવે તમને જે મળે એ તમારો જવાબ થશે, મોલારિટી બરાબર જે કંઈ તમને મળશે એ તમારો જવાબ. એટલે આપણે એની અંદર વધારે ચર્ચા નહીં કરતા આગળ ઉપર વધીએ છીએ, બરોબર. એવો જ દાખલો 2.5 નંબરનો આપ્યો છે સ્વાધ્યાયમાં, જે સેમ ટુ સેમ લખાણ સંબંધિત 2.5 જેવો જ છે, માત્ર ખાલી આંકડા જુદા છે અને શબ્દો જુદા છે. આશા રાખું છું કે તમને ગણતા આવડશે, બરોબર. તમારી પાસે રકમ છે કે નહીં એ મને ખબર નથી, પણ જો તમારી પાસે નહીં હોય એટલે હું તમને ખાલી આટલું લખી દઉં છું. હોમવર્કમાં 2.5 સ્વાધ્યાય, બરોબર છે. તમારી પાસે નહીં હોય તો હું અહીંથી સાહેબને કહીશ કે ભાઈ તમને ફોટા પાડી અને સ્વાધ્યાય છે આખું મોકલી દે. એટલે કદાચ મને હું આમાં ઘણા બધા દાખલા તમને સ્વાધ્યાયના હોમવર્કની અંદર આપી દઈશ. દર વખતે મારે રકમ લખવીને તમને નંબર લખીને આપી દઈશ કે આ દાખલા તમારા હોમવર્કની અંદર ગણવાનો, અને આવડી જ જશે. આ સેમ ટુ સેમ લખાણ સંબંધિત 2.5 જેવો જ સેમ ટુ સેમ દાખલો છે, માત્ર શબ્દો છે એની અંદર જુદા જુદા છે, બાકી સેમ ટુ સેમ, એમાં બીજો કોઈ જાતનો ચેન્જીસ નથી. ઓકે, આપણે વાત કરીએ 2.7ની અંદર. 2.7 નંબરનો જે એક્ઝામ્પલ છે એ 2.7 નંબરના એક્ઝામ્પલની અંદર આપણે કામ કરવું છે. સ્વાધ્યાય 2.7 શું કીધું આપણે? તો કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું. પરિણમતા દ્રાવણની દળ ટકાવારી ગણો, આવું તમને કીધું છે, બરાબર. હવે તમારી બુકની અંદર જે દ્રાવણ આપ્યું છે ને એને ખરેખર દ્રાવ્ય આવે, પરિણમતા તો ન આવે, પણ દ્રાવણ છે
એની દળ ટકાવારી ન મળે એટલે અહીંયા આપણે ખરેખર એ લોકો ખોટા પણ નથી ને ખરેખર એ લોકો સાચા પણ નથી. કારણ કે દ્રાવણની દળ ટકાવારી ગણો એટલે તો દ્રાવ્ય અને દ્રાવકની દળ ટકાવારી આપણે ગણવાની છે. 25% દ્રાવણના 300 ગ્રામ ને 40% દ્રાવણના 400 ગ્રામ. તો પહેલી વાત એ થાય, જો તમારે દ્રાવ્યનું વજન જોઈએ છે તો આ બેયને મિશ્ર કર્યા છે. 25% દ્રાવણના 300 ગ્રામ ને અને 40% દ્રાવણના 400 ગ્રામ ને. એટલે આપણે એવું કરીએ પહેલાં કે ભાઈ 25 ગુણ્યા 300, 25% એટલે ટકા નીકળે 100. મીંડી ગઈ એટલે કેટલું થયું? 75 ગ્રામ. બીજું તો કે ભાઈ 40 ગુણ્યા 400 ભાગ્યા 100, અહીંયા પણ મીંડી ગઈ એટલે આ થઈ ગયા 160, ચોકે 16. તો કુલ દ્રાવ્ય કેટલો થયો તમારો? તો કે ભાઈ કુલ દ્રાવ્ય થયો 160 વત્તા 75. તમને આટલો સરવાળો આવડે? 160 75, 5 6 2 12 ને 1 13નો તગડો વધી 1. તો આ વજન થયું કેટલું? 235 ગ્રામ. કુલ કેટલું વજન થયું? 205. આ કોણ? દ્રાવ્ય. બરોબર. કુલ દ્રાવણ કેટલું થાય? દ્રાવણ તો કુલ ના હોય. દ્રાવણનું વજન બરાબર કેટલું? તો કે પહેલા કેટલું હતું? તો કે 300 ગ્રામ. પછી કેટલું હતું? તો કે 400 ગ્રામ. તો ટોટલ કેટલું થાય? તો કે 700 ગ્રામ. બરોબર. તો દ્રાવણ કેટલું થયું અમારી પાસે? 700 ગ્રામ. હવે તમારે બે દ્રાવ્યનું પણ જોઈ છે ને દ્રાવકની પણ દળ ટકાવારી મેળવવાની છે. એટલે હું અહીંયા આવું સૂત્ર અત્યારે માંડું છું કે પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ દ્રાવ્ય કોણ છે એવું આપણે કીધું નથી. તો ઇક્વલ ટુ સૂત્ર તમને ખબર છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં, અને એને ગુણ્યા 100. વેટ બાય વેટ છે એટલે વજન છેદમાં વજન આવે અને 2 ગ્રામમાં ટકુડી 100 એ નીકળે. ઓકે. તો પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ દ્રાવ્યનું વજન કેટલું નીકળ્યું? તો કે 235. એને ગુણ્યા 100, આને ભાંગા 700. અહીંયા પણ મીંડી ગઈ. પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ દ્રાવ્ય 235 ભાંગા 7 તમારે કરવાનું છે. 7 તેરી 21, 7 દુ 14, 7 તેરી 21 એટલે 33 પોઈન્ટ સમથિંગ જવાબ છે એ તમને મારા ખ્યાલથી મળવો જોઈએ. બરોબર. ઓકે. 33.57% મળે છે. કેટલો આવે છે? 33.57%. આ દ્રાવ્યની વાત કરી. આવી જ વાત તમે કોના માટે કરી શકો? તો કે પર્સન્ટેજ વેટ બાય વેટ ઓફ દ્રાવક. તો આ કેટલા થઈ જશે? કે 100 માઇનસ 33.57 ઇક્વલ ટુ ખાલી જગ્યા. બરોબર. એ તમને મળી જાય એટલી હું આશા રાખું છું. બરાબર. જવાબ ખરેખર તમારા બંને થાય. બરોબર. કારણ કે એને દ્રાવણની દળ ટકાવારી ગણો એવું આપણે કીધું છે એટલે આપણે દ્રાવ્ય અને દ્રાવક બંનેની દળ ટકાવારી છે એ ગણેલી છે. ઓકે. ત્યાર પછી સ્વાધ્યાયના 2.8 નંબરના એક્ઝામ્પલની અંદર આપણે જવું છે. સ્વાધ્યાયમાં 2.8 શું કીધું આપણે? એક પ્રતિહિમ દ્રાવણ 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, એને લખ્યું છે એટલે હું ખાલી સૂત્ર લખું C2H6O2 અને 200 ગ્રામ ભૂ પાણી મિશ્ર કરી બનાવવામાં આવ્યું. હવે શું જોઈએ છે? દ્રાવણની મોલાલિટી ગણો. ઓકે. દ્રાવણની મોલાલિટી ગણો. બીજું, જો
દ્રાવણની ઘનતા 1.072 ગ્રામ પર ml હોય તો દ્રાવણની મોલારિટી કેટલી હશે? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ દાખલો છે, આઈએમપી છે. ચાલો ધ્યાન આપવાનું છે. એક્ઝામમાં પૂછાય એવો દાખલો છે અને દાખલાની અંદર સ્લાઇટલી એવી ભૂલ. એક દ્રાવણ છે, એ દ્રાવણમાં 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી આને મિશ્ર કરી અને બનાવવામાં આવ્યું. તો જનરલી આપણે એમ થાય કે સર ઓછું છે એ દ્રાવ્ય હોય ને વધુ છે એ દ્રાવક હોય, જનરલી એવું જ હોય. પણ અહીંયા થોડુંક ઉલટું છે કે 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ એ દ્રાવ્ય છે અને 200 ગ્રામ પાણી એ દ્રાવક છે. એ થોડી એવી આ લોકોની સ્લાઇટલી મિસ્ટેક છે અને આમાં જો તમે ચેન્જ કરશો તો આપણો જવાબ ખોટો પડશે. એટલે ચેન્જ નથી કરવાનો, બરાબર. હું અહીં લખીને આપું છું કે ડબલ્યુ દ્રાવ્યનું વજન કેટલું થાય? 222.6 ગ્રામ. કોણ છે? C2H6O2. અને ડબલ્યુ દ્રાવક એ કેટલું છે? 200 ગ્રામ. કોણ છે? H2. શું ગણવાની છે? તો કે પેલું મોલાલિટી. ડેન્સિટી એ તમને દ્રાવણની આપી છે કેટલી? 1.072 ગ્રામ પર ml. તો તમારે મોલારિટી ગણવાની છે. પહેલી વાત, જો મોલાલિટી જોઈ છે તો વાત એકદમ સરળ અને સિમ્પલ છે. હું અહીંયા લખી નાખું છું મોલાલિટી ડાયરેક્ટલી દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામ. હવે તમને આવડે એવી આશા રાખો, બરોબર. તો દ્રાવ્યનું વજન 222.6, દ્રાવ્યનું આણ્વીય દળ કોણ છે? C2H6O2. કેલ્ક્યુલેટ કરો સીધું. કાર્બન 2 છે એટલે 12 દુને 24, હાઇડ્રોજન 6 છે, ઓક્સિજન 16 દુને 32, 6 4 10 9 12 બગડો વધી 1 3 2 5 ને 1 6, 62. દ્રાવકનું વજન કિલોગ્રામમાં 200 ગ્રામ છે એના કિલોગ્રામ થાય 0.2. સૂત્રમાં કિંમત મૂકો તમને જવાબ મળશે, બરોબર, 17.95 મોલ પર કિલોગ્રામ અથવા તો મોલ એ લખો તો પણ ચાલે. હવે મુખ્ય જે વાત આવી એની છે, હવે ગણવાની છે મોલારિટી. તો હવે તમે સીધું ઓલું સૂત્ર ના મૂકી ક્યુ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ વાળો, એ પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ નથી. એટલે પ્રશ્ન આવ્યો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ નથી, બરોબર. હવે અહીંયા ધ્યાન આપો, શું આપ્યું? દ્રાવણની ઘનતા. તમારે મોલારિટી જોઈ છે. હવે જો આખું સૂત્ર તમારી પાસે શું છે? તમારે અહીંયા જ જવું પડે ફરજિયાત. સૂત્ર શું છે? દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, બરોબર. તમારે દ્રાવણનું કદ લીટરમાં જોઈ છે, અહીં ક્યાંય દ્રાવણ છે જ નહીં. તો તમને ખબર છે દ્રાવણ બરાબર દ્રાવ્ય વત્તા દ્રાવક. તો પહેલાં તમે શું કરશો? તો કે દ્રાવણનું વજન. તો દ્રાવણનું વજન એટલે કોનું થાય? તો કે દ્રાવ્ય વત્તા દ્રાવક. ચાલો દ્રાવ્ય વત્તા દ્રાવક કરો. 222.6 વત્તા 200 બરાબર. અહીં સરવાળો કરી લો, એકદમ સરળ છે. 222.6 અને અહીં કેટલા છે? 200. હાલો આવો 0.6 2 2 અને આ 4 કેટલું થયું? 422.6. રેડી? ઓકે. આ શેનું આવ્યું? દ્રાવણનું વજન. હવે તમારે શું જોઈએ છે? તો કે તમારે વજન નથી જોતું, આ ગ્રામ છે. તમારે દ્રાવણનું સૂત્રમાં કદ જોઈએ છે. તો હવે જો તમારી પાસે સૂત્ર છે શું? તો કે ભાઈ દ્રાવણની ઘનતા. ઘનતા બરાબર શું થાય? તો કે દળના છેદમાં કદ. તો કે જેની ઘનતા એનું દળ ને એનું કદ. એટલે શું લખાય અહીંયા? કે દ્રાવણનું દળ એટલે એમ ના છેદમાં દ્રાવણનું કદ જેને તમે કહો છો વી. તો તમારે શું જોઈએ છે? કદ. તો લખો દ્રાવણનું કદ વી.
બરાબર શું થાય તો કે દ્રાવણનો દળ છે એમાં દ્રાવણની ઘનતા, દ્રાવણનું દળ કેટલું છે તો કે 422.6 આ ગ્રામ છે, એની ઘનતા કેટલી છે આપેલી છે 1.072 ગ્રામ ઇન્ટુ ml ઇન્વર્સ, ગ્રામ ગ્રામ ક્યાં લે ml આવી જાય ઉપર, હાલો દ્રાવણનું કદ v, હાલો 422.6 ભાગ્યા 1.072 બરોબર, એ તમે કેલ્ક્યુલેટ કરશો એટલે તમને જવાબ છે એ મળશે 394.2. કેટલો મળશે 394.2 ml આવ્યા, બરોબર કદ. આપણે લીટરમાં જોઈશું, કોઈ મોટો પ્રશ્ન છે નહીં. હવે સીધું સૂત્રમાં કિંમત મૂકું, મોલારિટી દ્રાવ્યનું વજન, હાલો દ્રાવ્ય વજન 222.6, દ્રાવ્યનું આણ્વીય દળ કોણ છે, દ્રાવ્ય કોણ છે ઇથિલિન ગ્લાયકોલ, એનું આણ્વીય દળ 62 હમણાં ગણ્યું હતું, બરોબર. દ્રાવણનું કદ લીટરમાં એટલે 0.3942. તો મોલારિટી બરાબર કરો આ બધી કેલ્ક્યુલેશન, લાવો જવાબ તમને મળશે 9.10 મોલ પ્રતિ લીટર, બરોબર. એટલે બીજું કાંઈ નથી, ખાસ વિદ્યાર્થીઓ છે મોટો ભાગે અહીંયા ભૂલ કરી જાય છે આ દાખલાની અંદર, કે જે આપણે દ્રાવણનું વજન જે લીધું એ અહીંયા મૂકવાનું છે તમારે આ જગ્યા પર. મોટા ભાગે વિદ્યાર્થી શું કરે, સીધું દ્રાવ્યનું વજન મૂકી દે ને આપો નાખ નાખે, કંઈક જવાબ તમને મળે એ તમે કિંમત મૂકીને જવાબ મળે, પણ જવાબ તમને જે મળે એ કેવો જવાબ મળે પછી તમને ખોટો જવાબ મળે. એટલે આ એક કાળજી આ દાખલાની અંદર રાખવાની છે. બાકી હજી ઘણા બધા આવા દાખલાઓ છે એ આની અંદર આપેલા છે જે કદાચ તમને આવડે. એક આવો જ દાખલો છે એ તમને હોમવર્કમાં આપું છું, 2.28 નંબરનો સ્વાધ્યાયમાં 2.28. આ પણ તમારે હોમવર્કની અંદર કરતા આવવાનો છે. એકદમ સરળ વસ્તુ આની અંદર પણ આપેલી છે, આમાં પણ તમારે દળ ટકાવારી ગણવાની છે, બરાબર છે. એટલે એકદમ સરળ છે. ને આમાં ખાલી તમે કદાચ ખબર ના હોય તો તમને કહી દઉં, આ દાખલાની અંદર તમને આવું કદાચ આવશે CH3Cl અને એસિટોનાઇટ્રાઇલ કહેવાય, તમારે આની જરૂર પડશે. એટલે આ હું તમને ખાલી એક માહિતી માટે કહી દઉં. CH3Cl જેને શું કહેવાય એસિટોનાઇટ્રાઇલ છે એ કહેવાય, આની કદાચ તમારે જરૂર પડશે. એટલે આ એક તમે ખાલી ધ્યાનમાં રાખજો કે એસિટોનાઇટ્રાઇલ એટલે શું, તમને રકમમાં આપેલું છે બુકમાં, બાકી તમે બાકીની રકમ આખી વાંચશો એટલે તમને સમજાઈ જશે એવી આશા હું રાખું છું, બરાબર. ઓકે, ફરી પાછા હજુ ઘણા બધા દાખલાઓ આની અંદર બાકી છે, હજી કદાચ 2 લેક્ચર થાય એવી સંભાવના છે. તો ફરી પાછા આપણે જ્યારે ક્યારે પણ આગળ મળશું ત્યારે બાકીના દાખલા છે એ કેલ્ક્યુલેટ કરાવીશ. ઓકે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર ફરી પાછા ક્યારેક મળશું, બરાબર.